નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 7નો આ પાર્ટ 10 છે. આ પહેલાં આપણે 9 પાર્ટ સુધી કરી ગયા હતા. આજે આપણે પાર્ટ 10માં પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવનો અભ્યાસ કરીશું. અહીં પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ જોઈએ એ પહેલાં આપણે અગાઉના પાઠમાં વનસ્પતિમાં અંતઃસ્ત્રાવની વાત કરી ગયા હતા. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ તો સૌપ્રથમ તો આપણે એ જોઈશું કે અંતઃસ્ત્રાવ છે એની લાક્ષણિકતા શું છે. અંતઃસ્ત્રાવ એટલે કેવા હોય છે અને શું કાર્ય કરે છે એની વાત કરીએ આપણે. તો પ્રાણી અંતઃસ્ત્રાવો છે એ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી જ સ્ત્રવતા હોય છે અને ચોક્કસ રાસાયણિક સંયોજનોના બનેલા હોય છે. અહીં ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એની આકૃતિ પણ આપણે આ પાઠમાં હું તમને બતાવીશ, જુદી જુદી ગ્રંથિઓની. અને એ ગ્રંથિઓ છે એ અમુક ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે અને આ કોષો છે એ ચોક્કસ પ્રકારના રાસાયણિક જે સંયોજનો છે એનો સ્ત્રાવ કરતા હોય છે અને જેને અંતઃસ્ત્રાવ કહે છે. હવે અહીં સ્ત્રાવ તો કરે છે પણ અંતઃસ્ત્રાવ તો કે અંતઃસ્ત્રાવ એટલે કે એમાં કોઈ નળી નથી હોતી. એ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, માનો કે આ એક ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, તો આ ગ્રંથિમાંથી જે સંયોજનો રાસાયણિક સંયોજનોનો સ્ત્રાવ થતો હોય છે એ કોઈ નળી દ્વારા તેનો સ્ત્રાવ નથી થતો. સીધે સીધો એનો સ્ત્રાવ છે એ રુધિરમાં ભળી જતો હોય છે, માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહેવામાં આવે છે. આ સ્ત્રાવ છે એ સીધો રુધિરમાં જ ભળી જાય છે, એને કોઈ નળી હોતી નથી, માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય છે. આ રીતે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ પણ હોય છે. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એટલે એવી ગ્રંથિ કે જે નળી દ્વારા પોતાના સ્ત્રાવ છે આગળ વધારતી હોય છે. તો એમાં આપણે જો ઉદાહરણ લઈએ તો એ ઉદાહરણમાં આપણે લાળ ગ્રંથિનું ઉદાહરણ તરીકે લઈ શકીએ કે લાળ ગ્રંથિ છે એમાં લાળ ગ્રંથિમાંથી જે લાળ રસ છે એ નળી દ્વારા મુખ ગુહામાં જ પોતાના રસનો સ્ત્રાવ કરાવે છે. આ સિવાય આપણે બીજી પણ પ્રસ્વેદ ગ્રંથિઓ લઈ શકાય કે જે પણ પોતાનો સ્ત્રાવ નળીઓ દ્વારા કરે છે. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જેમાં કોઈ આવી નળી હોતી નથી, એ પોતાનો સ્ત્રાવ સીધો જ રુધિરમાં કરતી હોય તો તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહે છે. હજુ પણ એક ત્રીજા પ્રકારની ગ્રંથિ પણ જોવા મળે છે, જેને હિટ્રોગ્લેન્ડ કહેવામાં આવે છે. હિટ્રોગ્લેન્ડ કે જેમાં આ બંને પ્રકારની રચના જોવા મળે છે. દાખલા તરીકે સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ એવી ગ્રંથિ છે કે જેમાં નળી દ્વારા પણ પોતાનો સ્ત્રાવ કરે છે અને પોતાનો સ્ત્રાવ છે એ રુધિરમાં પણ કરે છે. એટલે બંને પ્રકારના ગુણ છે એ સ્વાદુપિંડ ગ્રંથિ ધરાવે છે, જેથી તેને હિટ્રોગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. એટલે કે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે અને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ પણ તરીકે પણ વર્તે છે. આમ અહીં અંતઃસ્ત્રાવી ગ્રંથિ શા માટે કહેવામાં આવે છે એ આપણે જોઈ ગયા. હજુ પણ એનાથી આગળ આપણે તેની લાક્ષણિકતા જોઈએ તો આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ રાસાયણિક સંદેશાવાહકો છે. આ ઉપરાંત તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. હજી તેના પછીનું લક્ષણ જોઈએ તો તે રુધિર દ્વારા વહન પામે છે, એ હમણાં જ આપણે વાત કરી ગયા. અને તે ઘણી વખત ખૂબ અલ્પ માત્રામાં પણ સ્રવે છે. જો આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ છે એ ઓછો થાય તો પણ તેનાથી અમુક રોગો ઉત્પન્ન થાય છે, ખામી સર્જાય છે. અને જો વધુ સ્ત્રાવ થાય તો પણ તેની ખામી ઉત્પન્ન થતી જોવા મળે છે. વળી આ અંતઃસ્ત્રાવો એવા હોય છે કે જ્યાં તેની ઉત્પત્તિ થઈ હોય ત્યાં તેની અસર નથી પણ થતી હોતી. તેની ઉત્પત્તિ પણ જુદી હોય છે અને તેનું કાર્ય પણ છે એ જુદી જગ્યાએ જોવા મળે છે, જે આપણે આમાં NCERTની ટેક્સ્ટબુકમાં આપણે આગળ જોતા જઈશું. જેમ જેમ એવા અમુક વાત આવશે
ત્યારે હું તમને એ ચોક્કસ અહીં રજૂ કરીશ કે આ કઈ રીતે એનો સ્ત્રાવ આ જગ્યાએ થાય છે અને તેનું કાર્ય છે એ પણ જુદી જગ્યાએ થતું જોવા મળે છે. એની લાક્ષણિકતા જ્યારે જ્યારે વચ્ચે આવશે ત્યારે આપણે એની વાત કરીશું. તો આમ અહીં અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા પણ તમને 2 માર્ક્સમાં ખાસ પૂછાય છે. પ્રશ્ન નોટ કરી લો. 2 માર્ક્સમાં પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા. તો ફરી એક વખત, તો તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. તે રાસાયણિક સંદેશા વાહકો છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. તે રુધિર દ્વારા વહન પામે છે. તે ખૂબ અલ્પ માત્રામાં સ્રવે છે. જો તેનો સ્ત્રાવ વધારે હોય તો પણ ખામી સર્જે છે અને ઓછો હોય તો પણ ખામી સર્જે છે. આ ઉપરાંત જ્યાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ પોતાનો સ્ત્રાવ કરે છે તેની ઉત્પત્તિ અને તેના કાર્ય એ બંને જુદી જગ્યાએ પણ હોઈ શકે છે. આમ તેની લાક્ષણિકતા છે એ આ રીતે આપણે જોઈ શકીએ. હવે આપણે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકની લીટીએ લીટીનો અભ્યાસ કરીએ, જેમાં કહ્યું છે કે રસાયણો કે અંતઃસ્ત્રાવો પ્રાણીઓમાં કેવી રીતે સૂચના પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે. તો અહીં વાત કરી છે કે રસાયણો અથવા તો અંતઃસ્ત્રાવો એ પ્રાણીઓમાં જે સૂચના કે પ્રસારણનું સાધન છે એમાં કઈ રીતે ઉપયોગમાં આવી શકે છે એના વિશે ઘણી બધી વાત કરીએ તો પણ ઓછી છે. કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ ખૂબ અગત્યની ગ્રંથિઓ છે જે પ્રસારણના સાધનમાં ખૂબ ઉપયોગી છે, જે પણ આપણે આગળ જોઈશું. જેમાં ખાસ એક વાત કરી છે ખિસકોલીની, કે કહ્યું છે કે ખિસકોલી જેવા કેટલાક પ્રાણીઓ લો, જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો શું અનુભવ કરે છે? તે પોતાના શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે. બંને ખૂબ જ જટિલ ક્રિયાઓ છે જેને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઉર્જાની જરૂરિયાત હોય છે. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે અને તેમની એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે. જેમ કે લડવાની કે દોડવાની 2 એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે. આ ઉપરાંત આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈપણ ક્રિયાને સરળ કરી નાખે છે. આ બધું કેવી રીતે થઈ શકે છે? તો અહીં સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે ખિસકોલીનું, કે ખિસકોલી જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય, પ્રતિકૂળ એટલે અનુકૂળ ન હોય તેવી વિકટ પરિસ્થિતિમાં, એમ કહીએ તો પણ ચાલે, કે ખરાબ પરિસ્થિતિમાં હોય તો તે શું અનુભવે છે? એટલે કે ખિસકોલી હોય અને જો તેનું કોઈ દુશ્મન પ્રાણી તેને ખોરાક તરીકે ખાવા આવે તો તે શું અનુભવે છે? તો એના માટે 2 વાત રજૂ કરી છે કે આ ખિસકોલી છે એ અહીં 2 એના માટે શક્યતા છે. કાં તો તે લડવા માટે જઈ શકે છે અને કાં તો તે ભાગી જવા માટે તૈયાર થાય છે. તો આ જે 2 નિર્ણયો લેવાની જે વાત છે એ ખિસકોલી એ નિર્ણય કોના દ્વારા લે છે? તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિના પરિણામે જ આ નિર્ણય છે એ લઈ શકે છે. અહીં ચેતાતંત્ર તો કાર્ય કરે જ છે કે ખિસકોલી આંખ દ્વારા જુએ છે અને મગજને જાણ કરે છે. પછી મગજ છે એ અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ બંનેના સંયોજનથી ખિસકોલી છે એ લડવા માટે કે ભાગવા માટેની તૈયારી છે એ દર્શાવે છે. અહીં આ જે ક્રિયા છે એ ખૂબ જટિલ ક્રિયા છે અને તેને નિયંત્રિત કરવા માટે પણ ખૂબ ઉર્જાની જરૂર પડે છે. એટલે કે અહીં વધારે ઉર્જાની જરૂર પડે છે. જ્યારે વધારે ઉર્જાની જરૂર પડે ત્યારે હંમેશા ઓક્સિજનની વધારે જરૂર પડે છે અને ઓક્સિજનની વધારે જરૂર પડે ત્યારે આપણે જાણીએ છીએ કે શ્વાસોશ્વાસનો દર વધારવો પડે છે અને શ્વસનનો દર વધે તો જ અહીં ઓક્સિજન છે એ મળે છે. અને શ્વસનનો દર વધશે એટલે આપણે હાંફવાની ક્રિયા છે એ થતી જોવા મળે છે.
તો આમ અહીં લડવા માટે એને આ ક્રિયા કરવી ખૂબ જરૂરી છે. ઓક્સિજનનો સ્ત્રાવ છે, ઓક્સિજનનો ઉપયોગ વધારે કરવો જ પડે છે જો લડવા જવું હોય તો, અને ભાગવા જવું હોય તો પણ એ ક્રિયા કરવી જ પડે છે. આમ અહીં આ બંને જે ક્રિયાઓ છે એ ભેગી થઈ અને આ કાર્ય કરાવે છે. અહીં આપેલું છે જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે. ઘણી વખત આપણે જોઈએ કે કોઈ રસ્તામાં અથવા તો એકલા જતા હોય અને જો કોઈ સાપ, ઝેરી સાપ આપણને ચાલતા ચાલતા રસ્તામાં આડો ઉતરે તો અહીં આપણે તરત જ આંખ દ્વારા જોઈએ છીએ અને તરત જ આપણા શરીરમાં એના માટેના પ્રતિચાર ઉત્પન્ન થાય છે. આ પ્રતિચારમાં જો આપણે કંઈ જ ના કરીએ, શ્વાસોશ્વાસનો દર ધીમો કરી નાખીએ અથવા તો દોડીએ નહીં અને સ્થિર ઊભા રહી જઈએ અને બેભાન થઈને પડી જઈએ તો અહીં જે સાપ છે એ આપણને જરૂર ડંખે, તો આપણે એમાં એ કાર્ય કરી શકીએ નહીં. પણ જો સાપને જોયા પછી આપણા હૃદયના ધબકારા વધી જાય, હૃદયના ધબકારા વધે એટલે કે અહીં શ્વાસોશ્વાસની ક્રિયા પણ વધે છે, કારણ કે ઓક્સિજનની વધારે જરૂર પડે છે અને ઓક્સિજનની વધારે જરૂર પડે છે એટલે તરત જ જે ઉર્જા છે એ ઉત્પન્ન થતી જોવા મળે છે. આ ઉર્જા ઉત્પન્ન કરી અને આપણે ભાગવાની તૈયારી કરીએ છીએ, એટલે કે દોડવાની તૈયારી કરીએ છીએ અથવા તો તેની સામે લડવા જવાની તૈયારી કરીએ છીએ અને તો જ તેની સામે જીતી શકીએ છીએ. આમ અહીં આ જે માનસિક રીતે તૈયાર થઈ છે લડવા માટે, તો એ જે તૈયારી છે એ આ અંતઃસ્ત્રાવો થકી જ થઈ શકે છે એમ પણ અહીં કહી શકાય. ત્યારબાદ તેના પછીના પેરેગ્રાફમાં આપણે જોઈએ કે જો ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર જ આધારિત હોત તો તે પછીની ક્રિયાને કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. અહીં ખાસ કહ્યું છે કે જો ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર જ આધારિત હોત, એટલે કે જો માત્ર ચેતાતંત્ર જ હોત અને એમાંથી ઉર્મી વેગનો વહન થઈ અને એટલું જ કાર્ય થતું હોત તો આ જે ક્રિયા છે એને તૈયાર કરવા માટે પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોત, એટલે કે એ ઝડપથી આ ક્રિયા કરી શકે નહીં. બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો તે શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઈ જાય. હવે વીજ આવેગ તો છે જ, એ તો કાર્ય કરે જ છે, અને બીજું અહીંયા કહ્યું છે કે રાસાયણિક સંકેત પણ જો એને મોકલવામાં આવે તો આ જે પરિવર્તિત પર્યાવરણ છે એ ખૂબ મોટું થઈ જાય અને શરીર છે એની સામે સરસ મજાની રીતે લડવા માટે તૈયાર થતું જોવા મળે છે. જેમ આગળ કહ્યું છે કે અધિવૃક્કીય ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થઈ શકે છે. આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય છે જે જાણવા માટે આકૃતિ 7.7 જુઓ. અહીં અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં સૌ પ્રથમ પહેલી ગ્રંથિની શરૂઆત કરી જેમાં એડ્રિનલ ગ્રંથિની ઉલ્લેખ કરેલો છે. આ એડ્રિનલ ગ્રંથિ અધિવૃક્કીય ગ્રંથિ છે. ખાસ એક માર્ક્સ માટે અધિવૃક્કીય ગ્રંથિ કઈ છે તો એડ્રિનલ ગ્રંથિ છે એ અધિવૃક્કીય ગ્રંથિ છે અને આ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ એ એડ્રેનાલિન છે. આ ખાસ એક માર્ક્સ માટે ખૂબ અગત્યનો. એડ્રિનલ ગ્રંથિ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? એડ્રેનાલિનનો. એડ્રિનલ ગ્રંથિ કઈ ગ્રંથિ તરીકે ઓળખાય છે? અધિવૃક્કીય ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. અથવા આમ પણ પૂછાય કે અધિવૃક્કીય ગ્રંથિ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે છે? તો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે છે.
આમ અહીં આ એડ્રિનલ ગ્રંથિ છે એ લડવા માટે પરિસ્થિતિ છે એ તૈયાર કરતી જોવા મળે છે. અહીં તમને ખાસ ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય છે એડ્રિનલ ગ્રંથિ વિશેનો. લડો યા ભાગો તરીકેની ગ્રંથિ કઈ છે? તો એડ્રિનલ ગ્રંથિ છે. અથવા તો કટોકટી સમયની ગ્રંથિ કઈ છે? તો એડ્રિનલ ગ્રંથિ છે. એટલે એડ્રિનલ ગ્રંથિને લડો યા ભાગો તરીકેની ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે, અથવા તો તેમને કટોકટી સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદના પેરેગ્રાફમાં આપણે એડ્રિનલ ગ્રંથિ વિશે માહિતી આપી છે. જેમાં જોઈએ આપણે કે એડ્રિનાલિન સીધો રુધિરમાં સ્ત્રવિત થઈ જાય છે. જે આપણે પેરેગ્રાફ ચાલુ કર્યો ત્યારે જ અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા આપણે જોઈ, જેમાં વાત કરી હતી કે અંતઃસ્ત્રાવો છે એ સીધા રુધિરમાં ભળી જતા હોય છે. તો અહીં એડ્રિનાલિન પણ એક અંતઃસ્ત્રાવ છે જે શેમાં ભળે છે? સીધો જ રુધિરમાં સ્ત્રવિત થતો જોવા મળે છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. અહીં રુધિર છે એ સેકન્ડના અમુક ભાગમાં ફટાફટ શરીરમાં જતો હોય છે, જેથી કરીને આ રુધિરની સાથે સાથે અંતઃસ્ત્રાવો છે એ પણ એની અંદર ભળી જતા હોય છે અને રુધિરની સાથે સાથે આગળ જઈ જે જગ્યાએ તેને કાર્ય કરવાનું હોય છે તે જગ્યાએ જ તે પોતાનું અસર છે એ દર્શાવતું જોવા મળે છે રુધિરની અંદર. ત્યારબાદ અહીં આપેલું છે કે હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ હૃદયમાં પણ કાર્ય કરે છે. આ સિવાય તેના સિવાય તે વિશિષ્ટ અન્ય લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશી પર પણ કાર્ય કરે છે. આ ખાસ અંતઃસ્ત્રાવના લક્ષણ છે કે તે હૃદય સહિત લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશી પર કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પાચન અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે, કારણ કે આ અંગેની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે. આ પ્રાણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો ભાગ છે, જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો માર્ગ છે. અહીં ખાસ ખૂબ જ અગત્યનો આ જે પ્રશ્ન છે એ એડ્રિનલ ગ્રંથિનું કાર્ય અથવા તો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનું કાર્ય જણાવો. અથવા તો આમ પણ પ્રશ્ન પૂછાય કે લડવા કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે અને તેની અસર શરીરમાં શું થાય છે તે જણાવો. તો અહીં એના પ્રશ્નમાં આપણે આવો જવાબ દઈ શકીએ કે શરીરને લડવા અને દોડવાની ક્રિયા માટે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને આ એડ્રિનાલિનની અસરો અહીં આપણે પેરેગ્રાફમાં જોઈ ગયા ત્યાંથી જ ચાલુ થાય છે, જેમાં આપણે અહીંયાથી આ જવાબ આપણે લખવાનો ચાલુ કરી શકીએ કે હૃદયના ધબકારા વધે છે. સૌ પ્રથમ પહેલું કાર્ય થાય છે એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય ત્યારે હૃદયના ધબકારા વધે છે, જેથી સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પાચનતંત્ર અને ત્વચાના રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. અહીં રુધિરની જરૂર કોને છે? તો અહીં જે જગ્યાએ વધારે રુધિરની જરૂર છે એ ઓક્સિજનની જરૂર છે એ જગ્યાએ એ કાર્ય કરવા જશે, જ્યારે અહીં પાચન માર્ગમાં અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી છે, માટે રુધિર એવી જગ્યાએ જાય છે જ્યાં તેની વધારે જરૂરિયાત હોય. તો અહીં સ્નાયુમાં એની વધારે જરૂરિયાત છે, જ્યારે પાચનમાં અને ત્વચામાં એની ઓછી જરૂરિયાત છે, માટે ત્યાં રુધિર ઓછું જાય છે. એનું કારણ આપ્યું છે કારણ કે આ અંગેની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. એટલે અહીં પાચનમાં અને ત્વચામાં રુધિર ઓછું જાય છે, જ્યારે રુધિરની જરૂરિયાત ક્યાં છે?
તો કે કંકાલ સ્નાયુઓ તરફ તેની વધારે જરૂરિયાત છે. માટે આ રુધિર છે એ કંકાલ સ્નાયુ તરફ વધારે જાય છે અને જેના કારણે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓનું સંકોચન થાય છે. આ આપણે શ્વસનની ક્રિયા જોઈ ગયા છીએ કે શ્વસનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુ. આમ અહીં પાંસળીના સ્નાયુ અને ઉરોદર પટલના સ્નાયુઓ સંકોચાય છે, જેથી શ્વસનનો દર વધે છે અને આ બધા પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર કરે છે. તો આમ આ જે ગ્રંથિ છે એ આ રીતે આખું કાર્ય કરતી જોવા મળે છે. અહીંયા સુધીનો જવાબ છે તમારે લખવાનો થાય છે. અહીં એડ્રીનાલિનની અસરો અથવા તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનું કાર્ય અથવા તો એડ્રિનલ ગ્રંથિનું કાર્ય જણાવો તો પણ આ લખી શકાય. ત્યારબાદ અહીં પ્રવૃત્તિ 7.3 આપેલી છે, જેમાં કહ્યું છે કે આકૃતિ 7.7 જુઓ. આકૃતિમાં દેખાડેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ઓળખો. ત્યારબાદ તેમાંથી કેટલીક ગ્રંથિઓને કોષ્ટક 7.1માં દર્શાવેલ છે. પુસ્તકાલયમાંના પુસ્તકોની મદદથી તેમજ શિક્ષકોની સાથે ચર્ચા કરીને કેટલીક અન્ય ગ્રંથિઓના કાર્યોના વિશે જાણકારી મેળવો. અહીં સૌપ્રથમ આપણે 7.7 આકૃતિ છે એ જોઈશું. તો અહીં આકૃતિ આપેલી છે 7.7. આકૃતિમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે અહીંયા હાઇપોથેલેમસ ગ્રંથિ આપેલી છે એરો કરીને. ત્યારબાદ આ એક હાઇપોથેલેમસ, બીજી પિનિયલ ગ્રંથિ, ત્રીજી પિટ્યુટરી ગ્રંથિ, ચોથી થાઇરોઇડ ગ્રંથિ, પાંચમી પેરાથાઇરોઇડ ગ્રંથિ, છઠ્ઠી થાઇમસ ગ્રંથિ, સાતમી સ્વાદુપિંડ ગ્રંથિ, આઠમી એડ્રિનલ ગ્રંથિ અને નવમી જો નર હોય તો શુક્રપિંડ ગ્રંથિ અને જો માદા હોય તો તેમાં અંડપિંડ ગ્રંથિ આવેલી હોય છે. આમ કોઈપણ મનુષ્યમાં ટોટલ 9 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, જે આપણે અહીં આકૃતિમાં દર્શાવેલી છે, જેમાં હાઇપોથેલેમસ, પિનિયલ અને પિટ્યુટરી ગ્રંથિ છે એ મગજની અંદરના ભાગમાં આવેલી ગ્રંથિઓ છે. ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિ છે એ ગળાના ભાગમાં આવેલી છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ આ થાઇરોઇડ ગ્રંથિની અંદર જ ખૂંચેલી હોય છે. થાઇમસ ગ્રંથિ છે એ છાતીના ભાગમાં આવેલી છે. ત્યારબાદ સ્વાદુપિંડ ગ્રંથિ એ આપણે જોઈ ગયા પાચન તંત્રમાં કે સ્વાદુપિંડ ગ્રંથિ છે એ જઠર અને નાના આંતરડાની વચ્ચેનો જે યુ આકારનો ભાગ છે તેમાં આવેલી જોવા મળે છે. અને એડ્રિનલ ગ્રંથિ છે એ કિડનીની ઉપરના ભાગમાં, મૂત્રપિંડના ઉપરના ભાગમાં આવેલી હોય છે. શુક્રપિંડ ગ્રંથિ છે એ શુક્રપિંડમાં આવેલી છે અને માદા હોય તો તેમાં અંડપિંડ ગ્રંથિ આવેલી જોવા મળે છે. આમ ટોટલ 9 ગ્રંથિઓ છે એ મનુષ્યમાં જોવા મળે છે. તેના કાર્ય અને તેના વિશે માહિતી આપણે એક ફોટો, એક કોષ્ટક બનાવેલો છે તેના દ્વારા મેળવીશું. અહીં કોષ્ટકમાં જોઈએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં સૌપ્રથમ આપેલું છે હાઇપોથેલેમસ, હાઇપોથેલેમસ ગ્રંથિ જે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિને જોડતો ભાગ છે. તે પિટ્યુટરી ગ્રંથિના નિયમનનું કાર્ય કરે છે. તે અગ્રમગજમાં આવેલ છે અને ભૂખ, તરસ તેમજ શરીરનું તાપમાન જાળવવાનું કાર્ય કરે છે. અહીં હમણાં જ આપણે આકૃતિમાં હાઇપોથેલેમસ ગ્રંથિ વિશે જોઈ ગયા હતા. એ હાઇપોથેલેમસ ગ્રંથિ છે
એ ખાસ આપણે જોઈ ગયા કે આ ચેપ્ટર છે એ નિયંત્રણ અને સંકલન છે. તો નિયંત્રણ આપણે ચેતાતંત્ર દ્વારા જોઈ ગયા હતા, મગજ કરે છે. તો અહીં જે ચેતાતંત્ર અને આ બીજું તંત્ર છે અંતઃસ્ત્રાવી તંત્ર, આ બંનેને જોડવાનું કાર્ય છે એ હાઇપોથેલેમસ ગ્રંથિ કરે છે. જે આપણે મગજની રચનામાં પણ હાઇપોથેલેમસ વિશે ભણી ગયા છીએ. તો ખાસ હાઇપોથેલેમસ છે એ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કરે છે, જે મગજના અગ્રભાગમાં આવેલું હોય છે. અને તેના મુખ્ય કાર્યોમાં તો તે ભૂખ, તરસ અને શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ બીજી ગ્રંથિ આપેલી છે પિનિયલ ગ્રંથિ. તે મેલેટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે છે. અને આ મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે એ ઊંઘવાની એટલે કે સૂવાની ક્રિયાનું નિયમન કરે છે. ત્યારબાદ પિટ્યુટરી ગ્રંથિ, તો તે મોટી મહાનિયામકી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને માસ્ટર ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિ છે એ ઘણી બધી ગ્રંથિઓનું નિયમન કરતી જોવા મળે છે, પણ આ પિટ્યુટરીનું ગ્રંથિનું નિયમન પાછું હાઇપોથેલેમસ કરે છે. તો અહીં હાઇપોથેલેમસ છે એ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કરે છે, અને પિટ્યુટરી ગ્રંથિ છે એ ત્યારબાદ ઘણી બધી ગ્રંથિઓનું નિયમન કરતી જોવા મળે છે. અહીં પિટ્યુટરી ગ્રંથિ છે એ સૌથી નાનામાં નાની ગ્રંથિ છે. તે વટાણાના દાણાના આકારની હોય છે, કે વટાણાના દાણા હોય એવડી જ આ ગ્રંથિ હોય છે, પણ તેનું કાર્ય ખૂબ મોટું હોય છે અને બીજી ઘણી બધી ગ્રંથિઓનું પોતે નિયમન કરે છે. એમાં ખાસ પિટ્યુટરી ગ્રંથિમાં આપણે આ એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં માત્ર એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે એનો જ અભ્યાસ કરવાનો છે, જેમાં ગ્રોથ હોર્મોન્સની જ વાત કરી છે આપણે એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં, કે ગ્રોથ હોર્મોન્સનું નિયમન પિટ્યુટરી ગ્રંથિ કરે છે. જેમાં ગ્રોથ હોર્મોન્સનો વધુ સ્ત્રાવ થાય તો વિરાટ કાયતા પ્રાપ્ત થાય છે. વિરાટ કાયતામાં લગભગ શરીરની કદ છે, શરીરનું કદ અથવા તો હાઇટ જે છે, ઊંચાઈ એ લગભગ 7 ફૂટ જેટલી વધી જાય છે, જેને વિરાટ કાયતા કહેવાય છે. અને જો આ ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ ઓછો થાય તો તેનાથી વામનતા ઉત્પન્ન થાય છે, અને આ વામનતામાં શરીરનું કદ છે એ ઠીંગણું જોવા મળે છે, ખૂબ જ નાનું જોવા મળે છે, જેને ઠીંગુચી પણ કહેવામાં આવે છે. અને ઘણી વખત આપણે સર્કસમાં જે જોકરનો ભૂમિકા ભજવતા હોય તો એ જે કદ છે લગભગ 3 થી 4 વેત જેટલું જ હોય છે, એ જે કદ છે એને વામનતા કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથી અંતઃસ્ત્રાવી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ છે. તે ખાસ થાઇરોક્સિનનો સ્ત્રાવ કરાવે છે, અને આ થાઇરોક્સિનના સ્ત્રાવ કરાવવા માટે ખાસ અહીં આયોડિન છે એ ખૂબ જ અગત્યનું છે. આ ખાસ તમને 1 માર્ક્સમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડમાં, કે થાઇરોઇડ ગ્રંથિમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? થાઇરોક્સિન. આ થાઇરોક્સિન માટે શું જવાબદાર છે? તો કે આયોડિન. આયોડિન છે એ થાઇરોક્સિનની માત્રા માટે જવાબદાર છે. એટલે કે આયોડિનનું પ્રમાણ હોય તો થાઇરોક્સિન પોતાનો સ્ત્રાવ કરી શકે છે. જો આ થાઇરોક્સિનનો સ્ત્રાવ ઓછો થાય તો તેનાથી ગોઈટર નામનો રોગ થાય છે, અને આ ગોઈટરમાં જે થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલી જાય છે, અને આ થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવેલી હોય છે, માટે ગળાનો ભાગ ફૂલેલો જોવા મળે છે. જો આ થાઇરોક્સિનનો સ્ત્રાવ વધુ થાય તો અહીં આંખના ડોળા છે એ બહાર નીકળી ગયેલા જોવા મળે છે, જેને એક્ઝોથેલ્મિક ગોઈટર પણ કહેવામાં આવે છે, જેમાં આંખના ડોળા છે એ બહાર નીકળી ગયેલા જોવા મળે છે. ત્યારબાદ પેરાથાઇરોઇડ ગ્રંથિ. તો પેરાથાઇરોઇડ ગ્રંથિ તે પેરાથોર્મોનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે છે, અને તે શરીરમાં કેલ્શિયમનું નિયમન કરે છે. અને આ કેલ્શિયમ છે એ હાડકાના બંધારણ માટે ખૂબ જરૂરી છે. તો હાડકાના બંધારણમાં એટલે કે હાડકાં ઘણાના મજબૂત હોય છે, ઘણાના ઢીલા હોય છે અથવા તો નબળા હોય છે, તો એના માટે જવાબદાર જે અંતઃસ્ત્રાવ છે
એ પેરાથોર્મોન છે. ત્યારબાદ છઠ્ઠી અંતઃસ્રાવી ગ્રંથિ છે થાઇમસ ગ્રંથિ. આ થાઇમસ ગ્રંથિ છે એ થાઇમોસિનનો સ્ત્રાવ કરાવે છે. તેનો અંતઃસ્રાવ છે થાઇમોસિન. આ થાઇમોસિન છે એ ઉંમર વધવાની સાથે સાથે આ ગ્રંથિ છે એ પણ ધીમે ધીમે નાની થતી જોવા મળે છે. ત્યારબાદ સ્વાદુપિંડ ગ્રંથિ. તો સ્વાદુપિંડ ગ્રંથિ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરાવે છે. આ ઇન્સ્યુલિન છે એ શરીરમાં શર્કરા એટલે કે શુગર અથવા તો ગ્લુકોઝના પ્રમાણનું નિયમન કરે છે. જો શુગર અથવા તો શર્કરાનું પ્રમાણ શરીરમાં વધી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધુ થાય છે. જો શરીરમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થાય છે. આમ શરીરમાં શર્કરા અથવા તો ગ્લુકોઝ, જેને આપણે શુગર પણ કહીએ છીએ, એ શુગરનું નિયમન ઇન્સ્યુલિન કરે છે. ત્યારબાદ એડ્રિનલ ગ્રંથિ, જેની આપણે વાત આ પાર્ટમાં કરી ગયા કે તે એડ્રિનાલિન અંતઃસ્રાવનો સ્ત્રાવ કરાવે છે. તે પ્રાણી શરીરને પરિસ્થિતિ સામે લડવા માટે કે ભાગવા માટે તૈયાર કરે છે. નવમી ગ્રંથિ શુક્રપિંડ ગ્રંથિ. તો ખાસ શુક્રપિંડ ગ્રંથિ છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનો સ્ત્રાવ કરાવે છે. અને આ ટેસ્ટોસ્ટેરોન છે એ નર જાતિના લક્ષણોને જવાબદાર છે. ત્યારબાદ અંડપિંડ ગ્રંથિ, જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરાવે છે અને તેમાં માદા જાતિના લક્ષણો છે એ પ્રદર્શિત થતા જોવા મળે છે. આમ અહીં આ જે ગ્રંથિઓ છે એના કાર્ય, આ તમે આનો એક સ્ક્રીનશોટ પાડી લો તો પણ તમે આના કાર્ય અને તેના અંતઃસ્રાવો છે એ સરળતાથી પાકા કરી શકો છો. તો આનો એક સ્ક્રીનશોટ પાડી અને તમે આને યાદ રાખી શકો છો. તો તમારે આ જે અંતઃસ્રાવી ગ્રંથિ છે એ યાદ રાખવી ખૂબ સરળ થશે. અને આ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી લગભગ બોર્ડમાંથી 3 માર્કનો પ્રશ્ન હોય જ છે. કોઈ પણ 3 અંતઃસ્રાવી ગ્રંથિના અંતઃસ્રાવો અને તેનું કાર્ય જણાવો, આવો પ્રશ્ન પૂછાય છે. તમને પર્ટિક્યુલર કોઈ પણ 3 ગ્રંથિ આપી દીધેલી હોય તો એનું જ કાર્ય અને એના જ અંતઃસ્રાવો લખવાના હોય છે. અથવા તો તમને કોઈ પણ અંતઃસ્રાવો કીધા હોય તો તમને ઈચ્છા થાય એ અંતઃસ્રાવોનો તમે અહીં ઉપયોગ કરી અને એના વિશે લખી શકો છો. આમ આપણે આકૃતિમાં તેમજ કોષ્ટકમાં જુદી જુદી અંતઃસ્રાવી ગ્રંથિઓના કાર્ય અને તેના વિશે આપણે શીખી ગયા. હવે ત્યારબાદ અહીં પેરેગ્રાફમાં આપેલું છે કે યાદ કરો કે વનસ્પતિઓમાં અંતઃસ્રાવો હોય છે જે ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે. આપણે વનસ્પતિમાં અંતઃસ્રાવો વિશે શીખી ગયા અને તેના જે અંતઃસ્રાવો છે તે ચોક્કસ પ્રકારની વૃદ્ધિ કરાવે છે તે પણ આપણે શીખી ગયા. ત્યારબાદ પ્રાણી અંતઃસ્રાવો શું કાર્ય કરે છે તેના વિષયમાં આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશાની વૃદ્ધિ માટે કરી શકતા નથી. અહીં આ બંને વનસ્પતિ અંતઃસ્રાવો અને પ્રાણી અંતઃસ્રાવોનો આ તફાવત છે કે વનસ્પતિ અંતઃસ્રાવો છે એ ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે, જ્યારે પ્રાણી અંતઃસ્રાવો છે તે ચોક્કસ દિશામાં વૃદ્ધિ માટે નિયંત્રિત હોતા નથી. ત્યારબાદ અહીં બીજા તફાવતમાં તમે વનસ્પતિ અંતઃસ્રાવના ઉદાહરણ દઈ શકો છો અને પ્રાણી અંતઃસ્રાવના પણ ઉદાહરણ દઈ શકો છો. આમ તફાવતના મુદ્દા છે એ તમે 2 માર્ક્સમાં અહીં તૈયાર કરી શકો છો. 2 મુદ્દા એ તૈયાર અહીં થઈ જાય છે. પહેલો મુદ્દો કે વનસ્પતિ અંતઃસ્રાવો ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે, જ્યારે પ્રાણી અંતઃસ્રાવો ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરી શકતા નથી. જ્યારે બીજો મુદ્દો વનસ્પતિ અંતઃસ્રાવોના ઉદાહરણમાં ઓક્સિન, ઝિબ્રેલિન, સાયટોકાઇનિન અને એબ્સિસિક એસિડ છે, જ્યારે પ્રાણી અંતઃસ્રાવોમાં ખાસ કરીને પિટ્યુટરી ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ વગેરે કોઈ પણ ગ્રંથિના તમે ઉદાહરણ લઈ શકો છો. ત્યારબાદ અહીં આપેલું છે કે આપણને કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વધારે વૃદ્ધિ કરે તેવું ક્યારેય દેખાયું નથી.
આ પ્રાણીઓની વાત કરીએ છીએ. વનસ્પતિ છે એ પ્રકાશ અને ગુરુત્વ પર આધારિત એક દિશામાં વૃદ્ધિ કરે છે, જે જોઈ ગયા કે પ્રકાશ માટે જેને આપણે ફોટોટ્રોપિઝમમાં જોઈ ગયા કે પ્રકાશ તરફ તે વૃદ્ધિ દર્શાવે છે. અને અહીં ઝીઓટ્રોપિઝમમાં ગુરુત્વ આવર્તન અથવા તો ભૂ આવર્તનમાં જોઈ ગયા કે તે જમીન તરફ છે એ પોતાની વૃદ્ધિ દર્શાવે છે, જેમ કે મૂળ. તો વનસ્પતિ આ રીતે તેના પ્રત્યે વૃદ્ધિ દર્શાવે છે. પરંતુ આપણે ક્યારેય એવું નથી જોયું કે પ્રાણીઓ છે એ પ્રકાશ તરફ પોતાની વૃદ્ધિ કરે અથવા તો ગુરુત્વ એટલે કે જમીન તરફ પોતાની વૃદ્ધિ કરે, એવું ક્યારેય આપણે જોયું નથી. ત્યારબાદ પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો આ સાચું હશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. હવે તેના વિશે કહ્યું છે કે જો વધારે એના વિશે વાત કરીએ તો પ્રાણીઓના શરીરમાં પણ સાવચેતીપૂર્વક અને નિયંત્રિત સ્થાનો પર જ વૃદ્ધિ થાય છે. અહીં ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ તરીકે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણ છે ઉગે છે. અહીં આપણે વનસ્પતિની વાત કરીએ તો બધી જગ્યાએ એના પર્ણ છે એ ઉગતા જોવા મળે છે. જુદી જુદી જગ્યાએથી ડાળખીઓ નીકળે છે અને બધી ડાળખીઓમાં પર્ણ ઉગે છે. પરંતુ આપણે ક્યારેય એવું નથી જોયું કે આપણા શરીરમાં આંગળીઓ છે એ ચહેરા પર ઉગતી હોય કે આંગળીઓ છે એ પેટના ભાગમાં કે અહીંયા ક્યાંય ઉગતી હોય. તો અહીં જે આપણા શરીરની રચના છે એ બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જ જાળવણી કરે છે. આમ અહીં આપણામાં જે વૃદ્ધિ થાય છે એ ખૂબ સાવચેતીપૂર્વક જ થાય છે. બાળકોની જે વૃદ્ધિ થાય છે એ પણ ખૂબ સાવચેતીપૂર્વક થાય છે. એનું આપણે એક ઉદાહરણ લઈએ તો બાળકો નાના હોય જ્યારે તે પોતાની હાઇટ વધતી હોય તો ક્યારેય એવું નથી થતું કે એ બાળકનો એક હાથ છે એ નાનો હોય અને બીજો હાથ લાંબો થાય, અથવા તો એનો એક પગ છે એ ટૂંકો ઉત્પન્ન થાય અને બીજો પગ ખૂબ લાંબો ઉત્પન્ન થાય. એટલે કે એક પગની વૃદ્ધિ ઓછી થાય, એક પગની વૃદ્ધિ વધુ થાય, એક હાથની ઓછી થાય, બીજા હાથની વધુ થાય. આવું ક્યારેય થતું નથી. આમ અહીં બાળકની જે વૃદ્ધિ છે એ પણ ખૂબ જ સાવચેતીપૂર્વક અને જાળવણીપૂર્વક થતી જોવા મળે છે, એવું અહીં કહ્યું છે. આમ અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. હવે ત્યારબાદ આપણે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એના ફોટો આપણે અહીંયા બતાવશું અને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કેવી હોય છે અને શું કાર્ય કરે છે અને તેની ખામીથી કયા રોગ થાય છે અને તેના વધારે સ્ત્રાવ થવાથી કયા રોગ થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.